એવું છે કે જે બે ભાગમાં વહેંચાયેલું છે, વચ્ચેથી સાબરમતી નદી પસાર થાય છે ને એ નદી પરના 9 બ્રિજ આ બંને છેડાને જોડે છે। જો એ બેમાંથી એક પણ બ્રિજ બંધ થાય તો હાલત ખરાબ થઈ જાય અને અત્યારે એવું જ થયું છે। સુભાષ બ્રિજનો સ્પાન બેસી ગયો છે અને એ સુભાષ બ્રિજ અત્યારે હાલ 5 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે। ઇન્સ્પેક્શન થઈ રહ્યું છે, પછી કેટલા દિવસ સુધી બંધ રહેશે હજી કંઈ જ કહી શકાય એમ નથી। ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે, લોકો જ્યાં 5 મિનિટમાં પહોંચતા હતા ત્યાં કલાક સવા કલાક અત્યારે નીકળી રહ્યો છે। લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। 6 વર્ષ પહેલા સમારકામ કરવામાં આવ્યું હતું અને એ પછી કહેવામાં આવી રહ્યું છે, દાવો થઈ રહ્યો છે, રેગ્યુલર ઇન્સ્પેક્શન થઈ રહ્યું છે। ગંભીરા બ્રિજની દુર્ઘટના થઈ એ પછી પણ રેગ્યુલર ઇન્સ્પેક્શન થતું હતું અને દાવો કરવામાં આવી રહ્યો છે કે આજે ઇન્સ્પેક્શન થયું છે એમાં જ બ્રિજની આ ક્ષતિ, આ ખામી સામે આવી છે અને એક મોટી દુર્ઘટનાને અટકાવી દેવામાં આવી છે। પણ બીજી બાજુ વિપક્ષના આરોપ કંઈક અલગ જ છે। જે વિવિધ એમ પેનલ થયેલી કોર્પોરેશનની કંપનીઓ છે એ કંપનીઓ દ્વારા એનું ચકાસણી થશે અને રિપોર્ટ આવ્યા બાદ એને કેટલો સમય બંધ રાખવો એ આગામી સમયમાં રિપોર્ટ બાદ નક્કી કરવામાં આવશે। પરંતુ હાલ તો ટ્રાફિકમાં મોટી કોઈ દુર્ઘટના ન સર્જાય એટલા માટે સુભાષ બ્રિજને 5 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે। अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन ने दावा किया गया था कि हमने इंस्पेक्शन किया, लेकिन इंस्पेक्शन के नाम पर अहमदाबाद शहर की जनता को गुमराह करने का कार्य किया। सिर्फ और सिर्फ विजुअल इंस्पेक्शन अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन के अधिकारियों द्वारा किया गया, यानी कि पेन और पेपर लेकर सिर्फ आंखों देखा हाल लिखा गया। कांग्रेस पार्टी ये मांग करती है कि जो टेस्ट है 82 ब्रिज पर अहमदाबाद के सभी ब्रिज पर किए जाए।